દિલ્હીમાં થોડાક દિવસ પહેલાના એવા દ્રશ્યો હતા કે જ્યારે બંને સત્તા પક્ષ એટલે કે જ્યાં રાજ્ય સરકાર જે આમ આદમી પાર્ટીની છે, જે નગર નિગમ આમ આદમી પાર્ટીનું છે અને જે કેન્દ્રની અંદર 7 સાંસદો છે એ કેન્દ્રમાં ભાજપના છે, તો આ બંને પાર્ટીઓ એ પાણી માટે થઈને અનશન કરી રહી હતી, લડાઈ કરી રહી હતી, એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહી હતી. હવે દિલ્હીમાં પાણી આવ્યું, ઇન્દ્રદેવની મહેરબાની થઈ અને વરસાદ આવ્યો. પણ વરસાદ આવ્યો અને આફત લઈને આવ્યો. દિલ્હી એરપોર્ટનું ટર્મિનલ નંબર 1 અને છત તૂટી પડી, આખી છત તૂટી પડી. 1 જણનું મૃત્યુ થયું, 6 જણ આમાં ઘાયલ થયા છે. એક ફોટો સામે આવ્યો છે, જે ફોટો જોઈને કોઈનું પણ હૃદય દ્રવી જઈ શકે એવો ફોટો છે. હવે નક્કી એવું કરવાનું કે આની જવાબદારી કોની, આ જે છત તૂટી એની જવાબદારી કોની? તો સૌથી પહેલા તો જે એરપોર્ટનું મેનેજિંગ કરતું હોય એની જવાબદારી હોય, જે કંપની આને બનાવ્યો હતો એની જવાબદારી હોય કે આપણે લોડ બેરિંગ કેપેસિટી, સ્ટ્રક્ચરલ કેપેસિટી આ બધું ચેક કર્યું તો કે નહોતું કર્યું. પછી હાલની કેન્દ્ર સરકાર, કારણ કે એરપોર્ટ જે છે કેન્દ્ર સરકાર હેઠળ આવે છે, નાગરિક ઉડ્ડયન ખાતું જે હોય એ જે હોય છે એની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કેટલાક નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ એવું કહ્યું કે આ તો જે છે ને એ કોંગ્રેસના સમયમાં બન્યું હતું એરપોર્ટ, એટલે અમે બહુ એમાં કંઈ ન કહી શકીએ. એકચ્યુઅલી મને એવું લાગે છે કે થયું એવું કે સ્ક્રિપ્ટ બદલાઈ ગઈ છે. સ્ક્રિપ્ટ એવી હોય છે નહીંતર કે જે પણ થયું છે એની અંદર કડકમાં કડક તપાસ કરવામાં આવશે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, આવી સ્ક્રિપ્ટ હોય છે. પણ આ વખતે સ્ક્રિપ્ટ લાગે થોડીક બદલાઈ ગઈ છે અને કહ્યું છે કે આ તો કોંગ્રેસના સમયમાં બન્યું હતું. મારો પ્રશ્ન એ છે કે 2014માં લોકો શું કામ તમને સત્તામાં લાવ્યા હતા? એટલા માટે લાવ્યા હતા કોંગ્રેસ યોગ્ય નહોતી, એટલા માટે તો લાવ્યા હતા કોંગ્રેસના સમયમાં ભ્રષ્ટાચાર થતો હતો, એટલા માટે તો લાવ્યા હતા કે તમે અચ્છે દિન લાવશો. તમે આઈને હજુ એવું કહો છો કોંગ્રેસના સમયમાં થયું હતું, તો તમે આવ્યા પછી તમારે ચેક કરવું હતું ને કે એરપોર્ટ બરાબર છે કે નહીં, એની સ્ટ્રક્ચરલ કેપેસિટી બરાબર છે કે નહીં, જેટલા પણ એરપોર્ટો બન્યા છે, જેટલી પણ વસ્તુઓ બની છે. કારણ કે ભારત દેશના પ્રધાનમંત્રી વારે ઘડી કહેતા હતા કે અમને ખાડો ભરવામાં વાર લાગી રહી છે. તો 10 વર્ષ તો થયા, 11મું વર્ષ ચાલુ થયું, હજુ સુધી ખાડો નથી ભરાણો. ખાડો ન ભર્યો હોય તો ઠીક છે, તમને ખાડો છે એ ખબર ન પડી. એટલા માટે આવા નિવેદનોથી એમને પહેલા તો થોડુંક પોતાની જાતના પ્રશ્ન પૂછવો જોઈએ કે શું ખરેખર આપણે યોગ્ય નિવેદન તો આપી રહ્યા છીએ ને? આજે ઘટના બની એ ઘટના ખૂબ જ દુઃખદ છે. આવી એક ઘટના થોડા દિવસ પહેલા, થોડા મહિનાઓ પહેલા ગુજરાતમાં બની હતી. ગુજરાતની અંદર પાલનપુરમાં એક બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો હતો અને નીચે જે છે આઈ થિંક 1 કે 2 લોકોના મૃત્યુ થયા હતા. એ જે જવાબદારો હતા એમની સામે શું કાર્યવાહી કરે હજુ સુધી કોઈને નથી ખબર. કુલડીમાં ગોળ બગાઈ ગયો છે. આવી હાલત અયોધ્યાની છે. અયોધ્યામાં પણ વરસાદની અંદર વરસાદના લીધે થઈને રસ્તાઓમાં ગાબડાઓ પડ્યા છે અને આ કઈ નવી વસ્તુ નથી. એનું કારણ છે, આનું મૂળ રીઝન એ સરકારો નથી, આનું મૂળ રીઝન છે આ સિસ્ટમ. કારણ કે કોઈ પણ કોન્ટ્રાક્ટ લેવો હોય તમારે કમિશન આપવા પડે, ટકાવારી આપવી પડે. ગ્રામ પંચાયતનો કોન્ટ્રાક્ટ હોય તો 7% નક્કી હોય, જેમાં તલાટી 7% લેતા હોય, 2% એ ઓડિટરને આપતા હોય અને બધાની ટકાવારીઓ ફિક્સ હોય. આ જે દિવસે ટકાવારીની સિસ્ટમ તૂટશે ને એ દિવસે બધું જ સારું બનશે. પણ જ્યાં સુધી આ ટકાવારીઓ છે ત્યાં સુધી કશું જ નહીં થાય. અને ટકાવારીઓથી એવું નથી કે ખાલી જે અધિકારી છે એમના ગજવા ભરાય છે, નેતા અધિકારી બધાના ગજવાઓ ભરાય છે. અને પરિણામે આ ગજવાઓ છેલ્લે જે ભરે છે ને એમાં ખાડામાં કોણ પડે છે? ખાડામાં આમ જનતા પડે છે, જે ટેક્સ ભરે છે. આપણે જીએસટી ભરીએ છીએ, મનોરંજન કર ભરીએ છીએ, કેટલા ટેક્સો ભરીએ છીએ. આ બધા ટેક્સોનું ભરીને શું થાય છે? આવું કુલડીમાં ગોળ ભંગાય છે ને આવા એરપોર્ટો બને છે અને એરપોર્ટો પડી પણ જાય છે.